અત્યારે કે કહેતા હતા તો 3 જ પાણ કો મળ્યા હે આ જીરાને. હા તો 4 ખાલી આવી ગયા તો હજી આનો ખાલી 3 જ પાણ આવ્યા ને. ખાલી 3 જ આપ્યા હજી તો. હા 3 પાણમાં આપણે અને કલર મૂકે તોય હે નથી એમ કલર. આખો કલર જ ન મૂકે આપણને એમ થાય કે આને પાણી તાણે જ નથી એવું લાગે ને. મેન ખાસિયત તો આ જ છે આની મલ્ટીપ્લાય ટેકનિક સાથે ઓછું પાણી હોય તો પણ ચાલે અને પાણી કદાચ વધી જાય તો જો આના વારંવાર સ્પ્રે કરવામાં આવે તો પણ વધારે રહે અને ઠેઠ લગી આની ગ્રીનરી તો આ ખતમ થતી જ નથી. ખરેખર એની ગ્રીનરી એની ફૂટાણ નીચેથી તળિયેથી લઈ અને આપણે જોઈને એટલે ખ્યાલ આવી જાય. છોડવો હે ડાળીઓ એટલી પડેલી છે. હા ઘણું બધું સરસ. એ તો આ વાયપરું ત્યાં સુરેશભાઈને ખ્યાલ આવી ગયો બરોબર ને સુરેશભાઈ, કારણ કે આ વસ્તુ જ અદ્ભુત છે. આપણે બીજા ખર્ચ કરવા ખોટા અલગ અલગ બધા બીજા મેનિકોલ નાખી જ છીએ કેટલા બધા, તો એની કોઈ જરૂર નથી. મલ્ટીપ્લાય ટેકનિક એક વાપરી દઈ ઉરિયા સાથે. શરૂઆતમાં આપણે કહી જ છીએ ને કેમિકલ સાથે ખેતી કરો 2-3 વર્ષ જમીનની અંદર જ્યારે અળસિયા અને સૂક્ષ્મજીવો જ્યારે અપાર વધી જાય અને તમને એવું લાગે કે હવે મારે આમાં કંઈ ડીએપી ઉરિયાની જરૂર મને નથી લાગતી તો આપમેળે બંધ કરો. એવી જ રીતે આપણે બધા ખેડૂત મિત્રને સાથે રહી અને આ પ્રગતિ કરવાની છે. એકલાથી ક્યારેય કંઈ થાય નહીં. તો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.